श्री बाल कृष्णलाल प्रभु की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ परम दयाल की जय, श्याम सुंदर से हमने महाराणी की जय, श्री गिराधरण की जय। આપણે સિદ્ધાંત મુક્તાવલીનો ત્રીજો શ્લોક જોયો, ત્યારબાદ મહાપ્રભુજીના સાકાર બ્રહ્મવાદ્યણ જોયું, જગત અને અક્ષર બ્રહ્મ વિશે બી ડિટેલમાં જોઈ લીધું, અને ત્યાર પછી જીવ તત્વ અને જીવના પ્રકાર પણ જોઈ લીધા. હવે આજે આપણે ચોથો શ્લોક આપણે આગળ લેશું. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિન બહુઘા જગોહ માયિકમ સગુણમ કાર્ય સ્વતંત્ર ચેતી નિકદા. અર્થાત આગળ કહેલા બ્રહ્મના સર્વ નામ રૂપ જગત વિશે વિવાદ કરનારા તેની ઉપરી વેદના સાચા મતથી વિરુદ્ધ જુદા પ્રકારે બતાવે છે. માયાવાદીઓ કહે છે કે તે માયાનું બનેલું છે. સાંખ્ય મતવાળા તેને ગુણોનું કાર્ય કહે છે. ન્યાયિકો તેને ઈશ્વરનું કાર્ય કહે છે. મીમાંસકોના મતે તે અનાદિકાળથી આવું જ અકર્તા છે. આમ જગત વિશે વિવિધ મત છે. હવે એને આપણે વિસ્તારથી જોઈશું કે શ્રી મહાપ્રભુજીએ ત્રીજા શ્લોકમાં પરબ્રહ્મ પુરુષોત્તમ અક્ષર બ્રહ્મ અને જગતનું સ્વરૂપ સમજાવ્યા. હવે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે કે સનાતન ધર્મના અનેક વિચારકોએ જગતના પ્રગટ થવા વિશે જુદા જુદા વિચારો રજૂ કર્યા છે. વાદીનો બહુઘા જગુહું અર્થાત વિવાદ કરનાર અનેક પ્રકારે કહે છે. હવે વિચારકોનો એક સમૂહ માયાવાદીઓનો છે. તેઓ કહે છે કે આ જગતની રચના પરમાત્માની માયા નામની એક શક્તિએ કરેલી છે. તેથી જગત માયામાંથી બનેલું છે. માયા અજ્ઞાન ફેલાવનારી છે. અજ્ઞાન મિથ્યા છે. માટે આ જગત માયાવી છે, અસત્ય છે, મિથ્યા છે. તે જાદુગરની જાદુઈ નગરી અથવા તો સ્વપ્ન જેવું છે, જે આંખે દેખાય છતાં આંખને છેતરનારું હોય છે. હવે બીજા પ્રકારના વિચારકોનો સમૂહ સાંખ્યમતમાં માનનારાઓનો છે. સાંખ્યમતવાળા વિચારકો એમ કહે છે કે જગત સગુણ છે, અર્થાત પ્રકૃતિના ગુણોમાંથી બનેલું છે. પુરુષમાં પ્રકૃતિ રહેલી છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જગતનું નિર્માણ થયું છે. પ્રકૃતિના મુખ્ય 3 ગુણ સત્વ, રજસ અને તમસ છે. આ 3 ગુણોનો વિસ્તાર એટલે જગત છે. હવે ત્રીજા વિચારકો મીમાંસકો છે. તેઓ કહે છે કે આ જગત સ્વતંત્ર છે. આવું જગત કોઈ વખતે હતું નહીં. જેવું તમે કર્મ કરો એવું તમે બીજા જન્મમાં રૂપ મળે છે, એટલે કે ફળ મળે છે. માટે જગત કર્મ પ્રમાણે બદલાતું રહે છે. ચોથો મત ન્યાયશાસ્ત્રમાં માનનારા ન્યાયિકોનો છે. તેઓ કહે છે કે જગત ઈશ્વરનું કાર્ય છે. ઈશ્વર તેનું કારણ છે. કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય છે. તેથી ઈશ્વરથી આ જગત ઉત્પન્ન થયું છે. ન્યાયિકોના દર્શનને વૈશેષિક દર્શન પણ કહે છે. આમ ઉપર બતાવેલા 4 મતો વેદશાસ્ત્રનો સ્વીકાર કરનારા આસ્તિક દર્શનના મતો છે. આ 4 દર્શન શાસ્ત્રો વેદનો પ્રમાણ તરીકે સ્વીકાર કરે છે. વેદની શ્રુતિઓનું અર્થઘટન તેમણે પોતપોતાના મત પ્રમાણે કરેલો હોવાથી જગતની બાબતમાં તેમના મતો ઉપર પ્રમાણે એટલે કે આ રીતે જુદા પડે છે. શ્રી મહાપ્રભુજી આ 4 મતો બતાવ્યા પછી ચ શબ્દથી અન્ય મતોનો નિર્દેશ કરે છે. આ અન્ય મતો વેદ બાહ્ય છે. ચાર્વાક, જૈન, બૌદ્ધ વગેરે મતોનું તેમાં સૂચન છે. આ બધા મતો વેદને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેથી શ્રી મહાપ્રભુજી ચ શબ્દથી પરોક્ષ રીતે તેનો ઉલ્લેખ કરી આગળ ચર્ચા કરતા નથી. કારણ કે જ્યાં વેદને પ્રમાણ તરીકે સ્વીકારવામાં જ ના આવ્યા હોય તેની સાથે ચર્ચા કઈ રીતે થઈ શકે? માટે પરોક્ષ રૂપે ઉલ્લેખ કર્યો છે. આ બધા મતો બતાવવા પાછળ શ્રી મહાપ્રભુજીનો હેતુ સ્વમતને આપણા અંતઃકરણમાં દ્રઢ કરવાનો છે. સ્વમત એક વખત દ્રઢ થઈ જાય પછી અન્ય મતોના બ્રહ્મમાં આપણે ગૂંચવાઈએ નહીં અથવા તો ફસાઈ જઈએ નહીં.
શ્રી મહાપ્રભુજીનો સ્વમત તેમનો કોઈ મૌલિક મત નથી, પણ વેદનો પ્રામાણિક મત જ છે. એટલે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અપને તો વેદ માર્ગ હૈ, એમ કે મહાપ્રભુજીના વચનો વેદ માર્ગને અનુલક્ષીને જ હોય છે. અને મહાપ્રભુજીના બધા જ ગ્રંથો પણ વેદ માર્ગ, શાસ્ત્રો અને વેદને અનુલક્ષીને જ બધા 16 ગ્રંથો પણ છે, તેમજ બીજા બધા ગ્રંથો પણ કીધા છે. તેથી આગળ લોકોમાં શ્રી મહાપ્રભુજી અક્ષર બ્રહ્મ અને જગત વિશે વેદનો પ્રામાણિક મત શું છે તે બતાવશે. તે મત શ્રી મહાપ્રભુજીનો સ્વીકારેલો મત હોવાથી તેને આપણે શ્રી વલ્લભ વિચાર અથવા શ્રી વલ્લભ દર્શન કહી શકીશું, જે આપણે આગળના શ્લોકમાં જોઈશું, શ્લોક નંબર 5માં. બરાબર. સત્સંગ અધ્યયન ગમ્યું હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો, આગળ અને આગળ વૈષ્ણવોને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શ્રી વલ્લભાધીશ કી જય.